સરકારી નોકરી અપાવવાના બહાને છેતરપિંડીનો વધુ એક બનાવ અમદાવાદમાં સામે આવ્યો છે। એસટી વિભાગમાં નોકરી અપાવવાના બહાને બે ગઠિયાઓએ 10 થી વધુ લોકો પાસેથી રૂપિયા પડાવી લીધા। આરોપીએ લોકોને વિશ્વાસમાં લેવા માટે બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર પણ મોકલી આપ્યો। જો કે લેટરમાં એસટી વિભાગનો લોગો ન હોવાથી એક યુવકે એસટી વિભાગની કચેરીમાં જઈ તપાસ કરતા ગઠિયાની કરતૂતોનો પર્દાફાશ થયો છે અને વટવા જીઆઈડીસી પોલીસે બે આરોપીઓને સકંજામાં લીધા છે। બંને આરોપીઓનો સંપર્ક જ્યારે તેઓ કર્ણાટક ફરવા માટે ગયા ત્યારે થયો હતો। ત્યારબાદ બંનેને રૂપિયાની જરૂર હોવાથી આ મોડસ ઓપરન્ડીથી રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું। एसटी विभाग में सीनियर क्लार्क की नौकरी अपाववाना बाने 97,200 ની छेतरपिंडी करवा बाबते जीआईडीसी पोलीस स्टेशन में गुनो दाखल थयेल छे। आ गुनामां बे आरोपीओ निलेश खुशालभाई रोहित રહેવાસી बोरसद जिल्लो आणंद અને आशीष विठ्ठलभाई मसीही क्रिश्चन રહેવાસી सरिता सोसायटी वटवा अमदावादनी धरपकड़ करवामां आवेल छे। समूह लग्નમાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે। મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાની ધરપકડ કરવામાં આવી છે। રેલનગરમાં પોતાના નિવાસસ્થાને જ છુપાયો હતો આરોપી, તો છેતરપિંડી બાદ નાસ્તો ફરતો હતો અને આ પહેલા 3 આરોપીઓ પણ પકડાઈ ચૂક્યા છે। ચંદ્રેશ છત્રોલા સહિત 4 આયોજકોએ લગ્નના દિવસે ફોન બંધ કરી ફરાર થયા હતા। તો 22 ફેબ્રુઆરીના રોજ રેલનગર વિસ્તારમાં સમૂહ લગ્નમાં છેતરપિંડી થઈ હતી। રાજુલાનું સંકટ ટળ્યું પણ તોફાની વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે। ગુજરાતના કાંઠામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। દ્વારકાના દરિયામાં જોવા મળ્યો છે કરંટ, તો ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે। દ્વારકાના દરિયા તેમજ ગોમતી ઘાટમાં કરંટ જોવા મળ્યો છે। ગોમતી ઘાટ પર ફાયરના જવાનો, સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે। છોટાઉદેપુરમાં ભર ઉનાળે નદીમાં નવા નીર આવ્યા છે। છોટાઉદેપુરની સુકતા નદીમાં નવા નીર આવ્યા છે, તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીમાં નીર આવ્યા છે અને ભોરદલી ગામના આડબંધ પર લોકો એકત્ર થયા હતા અને નવા નીરના વધામણા કર્યા છે। ચોમાસું નજીક છે ત્યારે દમણનો દરિયો તોફાની બની ગયો છે। દરિયામાં ઊંચા અને તોતિંગ મોજા ઉછળી રહ્યા હતા। દરિયાના તોફાની સ્વરૂપને જોવા માટે મોટી સંખ્યામાં પર્યટકો પણ કિનારા પર જોવા મળ્યા હતા અને આજે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા હોવા છતાં પણ અસંખ્ય પર્યટકો દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા હતા। દરિયામાંથી ઉછળતા પ્રચંડ મોજા કિનારો વટાવીને સી ફેસ રોડ પર આવ્યા હતા। આવા જોખમી માહોલમાં પર્યટકોને દરિયા કિનારેથી દૂર રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે। તેમ છતાં પર્યટકો આવા સૂચનોનો પણ અનાદર કરી પોતાના જીવને જોખમમાં મૂકી બાળકો સાથે પણ દરિયા કિનારે જોવા મળ્યા હતા। તો વલસાડના તિથલના દરિયા કિનારે પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા। તિથલનો દરિયો પણ આજે તોફાની મૂડમાં જોવા મળી રહ્યો હતો। હવે 425 કિલોમીટર દૂર ચોમાસું છે। હાલ ચોમાસું મહારાષ્ટ્ર પહોંચ્યું છે અને મહારાષ્ટ્રમાં 15 દિવસ વહેલા પહોંચ્યું છે ચોમાસું। 3 દિવસમાં ચોમાસું મુંબઈ પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ મહારાષ્ટ્ર ખાતે ચોમાસું પહોંચી ચૂક્યું છે અને ત્યારબાદ 2 થી 3 દિવસમાં મુંબઈમાં ચોમાસું પહોંચશે અને ત્યારબાદ લગભગ 15 દિવસમાં ચોમાસું ગુજરાત પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અત્યારે ગુજરાતથી 425 કિલોમીટર દૂર છે ચોમાસું, ત્યારે વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે। 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ડિપ્રેશન નબળું પડી વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે। દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે। जो आज की सिचुएशन है, जो कल डिप्रेशन था वो आज WML में चेंज हो गया है और क्रॉस कर गया था कल वो। अभी वो मध्य महाराष्ट्र और साउथ मध्य महाराष्ट्र मराठवाड़ा के पास है स्थित है। तो जो फोरकास्ट हमने गुजरात के लिए रखा है वो उसमें साउथ गुजरात रीजन में हमने हैवी रेन रखा है 3 दिन तक और सौराष्ट्र में अभी हैवी रेन की उम्मीद नहीं है। जहाँ तक थंडरस्टॉर्म का सवाल है तो थंडरस्टॉर्म हमने अभी 4 दिन के लिए रखा है। सौराष्ट्र कच्छ और गुजरात रीजन दोनों में रखा है। અંબાજીના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે। ધીમી ધારે વરસાદ શરૂ થયો છે। અંબાજી પંથકમાં વરસાદી વાતાવરણ છવાયું છે। વરસાદની એકાએક ધીમી ધારે શરૂઆત થઈ છે। 2 દિવસથી સતત ગરમીના ઉકળાટ બાદ હવે વરસાદ વરસ્યો છે। ગરમીના ઉકળાટમાં પડેલા વરસાદથી આંશિક રાહત પણ અનુભવી રહ્યા છે સ્થાનિકો। કમોસમી વરસાદને લઈને ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે।
તો એક તરફ અસહ્ય ગરમી પડી રહી હતી અને ત્યારબાદ વરસાદ વરસવાને કારણે લોકોને ગરમીથી રાહત પ્રાપ્ત થઈ છે, પરંતુ બીજી તરફ ખેડૂતોને માથે આબ ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી આપી છે અને વાવાઝોડાની આગાહી આપી છે તેને જોતા અંબાજી પંથકમાં 2 દિવસ તક ગરમીના ભારે ઉકળાટ બાદ કહી શકાય છે કે આજે બપોર બાદ દિવસભરની ગરમી બાદ આજે એકાએક વરસાદની શરૂઆત થવા પામી છે. વાતાવરણમાં પલટો આપતા આપણે ચોક્કસપણે બતાવ્યું છે હાલ જે કંઈ વરસાદી વાતાવરણ છવાયું છે અંબાજી પંથકમાં, અને સાથે એમ કહી શકાય છે કે જે તડકો અને છાંયડો સાથે વરસાદ સાથે એમ ત્રિવેણી સંગમમાં જે વરસાદનું જોવા મળી રહ્યું છે. હાલ તબક્કે એમ છે વરસાદ જે આવતા જે આંશિકપણે જે સવારનો ગરમીનો બફારો હતો તેમાં આંશિકપણે રાહત ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. ચોક્કસપણે કહેવાય છે કે આ વરસાદ જે છે આ કમોસમી વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોના જીવ પણ તાળવે ચોંટી રહ્યા છે. અનુસૂચિત યુવાનની હત્યાનો મામલો સામે આવ્યો છે. જરખિયા ગામના યુવાનની હત્યા થઈ હતી. દુકાને નમકીન લેવા ગયેલ સમયે આ મારામારી થઈ હતી અને સાવરકુંડલા બાયપાસ પાસે આખી ઘટના સર્જાઈ હતી. યુવાનનું સારવાર દરમિયાન ભાવનગર ખાતે મોત નીપજ્યું છે. પીડિત પરિવારે ન્યાયની માંગણી કરી છે. સમાજના લોકો ન્યાય માટે કલેક્ટર કચેરી એકત્રિત થયા હતા, તો 4 થી 5 લોકોએ આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. આત્મવિલોપનનો પ્રયાસ કરતા ફાયર વિભાગ પાણીનો મારો ચલાવ્યો હતો અને કલેક્ટર કચેરીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પૂરતી સહાય મળે અને 4 એકર જમીન મળે અને આ નરાધમ જે આરોપીઓ જે છે તેઓને કડક સજા થાય, 15 દિવસની અંદર ચાર્જશીટ થાય, તાબડતોબ કેસ પૂરો થાય અને આજીવનની પણ કારાવાસની ફાંસીની સજા થાય. આ નાલાયકો એ ગેરકાયદેસર દબાણો કર્યા છે, તબેલા, દુકાનો, અડ્ડાઓ કરી પિતાની હત્યા. આ ચોંકાવનારી ઘટના મહીસાગરના ખાનપુરમાં બની છે. કળિયુગી પુત્રએ જ પિતા પર ગાડી ચડાવી હત્યા કરતા ચકચાર મચી ગઈ. ઘર કંકાસથી કંટાળીને પુત્રએ જ પિતાનું કાસળ કાઢી નાખ્યું. પારિવારિક ઝઘડામાં પુત્રએ પિતા પર કાર ચડાવી દીધી, જેમાં 63 વર્ષીય રિટાયર્ડ પોલીસમેન પિતાનું મોત નીપજી ચૂક્યું છે. બીજી તરફ પોલીસે 27 વર્ષીય આરોપી પુત્રને સકંજામાં લીધો છે. વાડી ફળિયામાં સોમા સરદારભાઈ માલીવાડ જેઓ નિવૃત્ત પોલીસ કર્મચારી છે, અમદાવાદ સિટીથી નિવૃત્ત થયેલા છે 2020માં. તેમને તેમના પુત્રએ જ બોલેરો જીપથી એક્સિડન્ટ કરી અને મોતને ઘાટ ઉતારેલા હતા. બોટાદ જિલ્લામાં પ્રથમ વખત ડ્રગ્સ ઝડપાયું છે. બાતમીના આધારે એલસીબીએ 13 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. તો ઝડપાયા બાબતની ઘટના સામે આવી છે અને બોટાદ એલસીબી પોલીસે ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. કુલ 1,31,000નું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, તો કાર સહિત કુલ 2,85,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી બોટાદ તાલુકાના જમરાળા ગામનો હોવાનું સામે આવ્યું છે. તો ડ્રગ્સ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાના હતા તે અંગે પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. એમની વેગેનાર ગાડી છે GJ1 FT 7110. આ ગાડીમાં પોતે આ નશાકારક પ્રતિબંધિત પદાર્થનો જથ્થો લઈ અને પસાર થનારા હોય તેવી હકીકતના આધારે તેમને ઝડપી પાડ્યા છે. પીએસઆઈને આખરે ફરજ મોકૂફ કરવામાં આવ્યો છે. નશો કરી અકસ્માત કરનાર પીએસઆઈ સામે પગલાં ભરવામાં આવ્યા છે. નશામાં ચૂર પીએસઆઈએ વડોદરામાં કર્યો હતો અકસ્માત બાદ પીએસઆઈ યોગેન્દ્ર પઢિયારની ધરપકડ કરવામાં આવી છે. અલગ અલગ ગુનામાં પીએસઆઈ યોગેન્દ્રની ધરપકડ કરાઈ છે. ધરપકડ બાદ ગૃહ વિભાગે ફરજ મોકૂફ કર્યા છે. આજે સવારે વડોદરાના ચાણીમાં પીએસઆઈએ નશામાં અકસ્માત કર્યો હતો અને મૂળ નર્મદાના રાજપીપળામાં ટ્રાફિક વિભાગમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતો હતો પીએસઆઈ યોગેન્દ્ર, અને રજાના દિવસે નશાખોર પીએસઆઈ વતન જતો હતો તે સમયે તેણે આ અકસ્માત સર્જ્યો હતો. લઈને તો ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્ર સુધી ચોમાસું પહોંચી ચૂક્યું છે અને હવે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની ઘડીઓ ગણાઈ રહી છે. ગમે ત્યારે ચોમાસું ગુજરાતના કાંઠે આવી શકે છે. તો ચોમાસાની એન્ટ્રીની રાહ વચ્ચે ગુજરાતમાં દરિયો તોફાને ચડ્યો છે. ગુજરાતના દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે અને ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે. ચોમાસાના દસ્તકના સમાચારો વચ્ચે આવતીકાલથી ગુજરાતમાં પ્રધાનમંત્રી કરશે ભેટનો વરસાદ. ઓપરેશન સિંદૂર બાદ પહેલી વખત
પીએમ ગુજરાત આવી રહ્યા છે. પ્રધાનમંત્રીને આવકારવા ગુજરાત થનગની રહ્યું છે. પ્રધાનમંત્રી 2 દિવસના પ્રવાસ દરમિયાન માદરે વતનને કરોડોના વિકાસ કાર્યોની સોગાત આપશે. તો આ સમાચારો વચ્ચે આજના બીજા રાજકીય મોટા સમાચાર એ છે કે વિધાનસભાની 2 બેઠકો પર પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. વિસાવદર અને કડીની બેઠકો માટે 19મી જૂને મતદાન થશે અને આ જંગ ત્રિપાંખીયો બની રહેવાની પણ શક્યતા છે. તો આ તમામ વચ્ચે અકસ્માતોની વધતી ઘટનાઓ પણ ગુજરાત માટે ચિંતાનો વિષય બની ગઈ છે.